ગુડ મોર્નિંગ બેન, જય શ્રી કૃષ્ણ. તો જો સવારમાં મસ્ત ટાઢો ટાઢો પવન આવે છે, જોરદાર. એ ઓછો નથી આવતો, ધીમો ધીમો. અને જો આ બે પતંગ છે. અને યશવી બેન બેસી ગયા છે નાસ્તો કરવા. જો સવારમાં ઢોસો લઈ આવીશ. યશવી, તને સવારમાં મળી ગયો ઢોસાવાળા? એ અમારે બે હાટું ઢોસો લઈ આવીશ. જો, અને ભાભીની તબિયત સારી નથી તો એ સૂતા છે. અને બધાને જન્માષ્ટમીની શુભકામના. હેપી જન્માષ્ટમી. ઢોસા વાળો અહીંયા જ છે, ગાડી લઈને ગયો છે. અહીંયા આગળ નથી. હા બેન, તો ગાડી લઈને લઈ આવે બધું, નહીં? જો મારા કાનો થાળીમાં આવી ગયો છે, એને નવડાવીશી પંચામૃતથી. બે હાથે લે, મોઢું ઘસવાનું. જો હવે પાણીથી નવડાવે છે પાર્થ. કાંઈક કપ્પો આટલો મૂકેલો. જો મારે મહેમાન બેઠા છે જમવા, અને જમવામાં બનાવ્યું રોટલો, સેવ ટમેટાનું શાક, મરચાં સંભારો. અને અમારા મહેમાન કેવું મજા આવે છે ને? હા, અમારા ભાભી જ આવતી છે. મને કેવી ભૂખ લાગી છે, પણ હવે ગેસ થઈ ગયો, દવા લીધી. ખાય જ ન આના કાનાને પીળા પહેરાવ્યા, ના ભાઈ પીળા પહેર્યા. જો રેવા દે તો પછી મારે રાતે હવે કાડો ખાવો છે. રાતે તો કાલ રાતે બતા ભાઈ ને એવો કાઢો ખાવો છે. ખાજે અલ્લા. આ તો ઓલી બાજુ ખાજે, પછી ભૂલી નહીં જતું. અને અમારા કાનો તૈયાર થઈ ગયો છે, રાતે 12 વાગે જોવા મળશે. એને ધરી દે એવો કાઢો. પ્રસાદી થાય, ખોલમાં લે. અને યસ, અમારા ખુટિયાર રમે છે. આ ખુટિયા અમારા ધણના ખુટિયા. બસ હવે. અને આ જો અમારી યશવીબેને હવારમાં પોપટ પાડ્યો છે. ઓય ઓય તક, એને ચાકુ લગાડ્યું છે આના ડેકોરેશન માટે. જો મારે નીચે ડેકોરેશન ચાલે છે. જન્માષ્ટમી ઉત્સવ છે. રાતે 12 વાગે ભજન છે, ડીજે, રાસ ગરબા છે અને મટકી ઉત્સવ. મટકી લટકાડવા માંડ્યા છે. રાતની તૈયારી હતી. બે દ્વૈત ને વીર ને બધા છે હેલ્પ કરાવવા. આટલી ઊંચી. જો હવે ગણપતિની સિઝન આવી ગઈ છે. જો હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? અરે મજા છે. તમે જાત્રા કરીને આવ્યા? સારું છે. જાત્રા કરી આવ્યા, મસ્ત જાત્રા થઈ. જગન્નાથપુરી જઈ આવ્યા. વેદનાથ અને જગન્નાથપુરી, પછી બંગાળ. હા, ત્યાંના શાળા અહીંયા છે, એ છે કલેક્ટર છે, એટલે ત્યાં રિસોર્ટમાં ભેગા. બંગાળમાં પછી ઝારખંડ ગયા, પછી ત્યાંથી ગયા મહારાષ્ટ્રમાં,
પછી પુરીમાં ગયા એટલે બહુ મજા આવી 18 દિવસ રોકાયા. હારી જાત્રા કરી આવ્યા ઓરિસ્સા ગયા હતા. બહુ મજા આવી. એક ફેરે ગયા જવું છે ત્યાં. હા, જિંદગીમાં એક ફેરે પૂરી જવાય, જગન્નાથપુરી, જગન્નાથપુરી. વેદનાથે જવાય, બહુ સરસ. કાંઈ નહીં, ક્યારેક મોકો મળશે જ. જય શ્રી કૃષ્ણ, અમારો નાનો ભાઈ. સારું છે ને? ને અમારા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? સારું છે વા. તમે જાત્રા કરીને હા, આવ્યા જાત્રા કરીને આવ્યા. જાત્રા બહુ મજા આવી અમને જાત્રામાં. હે ને? હા, અમે ત્યાં ઘણું ફર્યા, દેવ દર્શન ઘણા કર્યા. હા. જય શ્રી કૃષ્ણ બા. તમને સારું છે ને? અને અમારા ફઈ છે કેશોદથી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? અરે સારું હો. તમને અમને શું હાલે કેશોદમાં? વરસાદ પાણી? હા, મજા. કેશોદ પાણી શું કરે મારા ફુવા? મજા કરે. તો વાંધો નહીં. અને અહીંયા કલ્પેશ જમવા બેસે છે. આ બીજી લાઈટ કરો એટલે થોડા ગંધવાળા થાય. અમારા ફઈની છોકરી છે કેશોદ છે. કેમ છે? બસ મજા હો. અને સપના શું કરે? સપના કલ્પેશને જમવાનું સેન્ડવિચ બનાવીશ. સારું છે ને? બસ સારું. અને બીજા ભાભી આ નીચે ગયા છે. આ મટુકી ફોડવાના છે ને તેને ડેકોરેશન કરે છે. ન્યા છે. બધા ફૂલ સ્પીડમાં આવતા. એવું નથી જો વાંકી જવાય જો આવી ઓલું ફરવા બહુ જવું. જો અમે ડિકેટલોન પોગી ગયા. પપ્પા ને મમ્મીએ કીધું ને એટલે માની ગયા પપ્પા. એને મમ્મીને માનવું પડે ને. માનવું જ પડે ને. મમ્મી અમને કહે તમે જ નથી માનતા. અમે પાછા જાય છે મોલમાં. હે ને પપ્પા? મોલમાં જવાનું છે ને? તો નથી જવું. શું કામ? હવે ઘરે કેમ કે ત્યાં જો ડેકોરેશન થઈ ગયું છે ડન. મટુકી થઈ ગઈ છે. મટકી આખી શેરીમાં બાંધી દીધી છે. 9 છે, 9 મટકી છે. અને એક અહીંયા નીચે બાંધી છે. જો અમારા ડેકોરેશન ડન થઈ ગયું છે. અને જો અહીંયા મસ્ત કામાજીને બધા બેઠા છે. અને એક કાનો અહીંયા છે જે 12 વાગે ખોલશે. જો મેં આવ્યા છીએ રિયલમાં ભાજી ખાવા. આ રિયલની ગ્રીન ભાજી બહુ મસ્ત આવે છે. કાનો ઘરે આવ્યો છે નીચે મટુકી ફોડવાનો છે. તો જો આ બે ખંભે ઉપાડી લીધો છે. હવે જો ને ઢીંઢું ન ભાંગી નાખતા કાનાને. નીચે મટુકી કોણ ફોડશે આ કાલ? ઓલી વખતે તો બેઠો તો પણ ફૂટી નહોતી.
પણ એનું શરીર જો આ